ઘણા પેશન્ટ્સને એવી તકલીફ હોય છે કે અમારા વાળ ખરી નથી રહ્યા, પણ અમારા વાળ જે છે એ પાતળા થઈ ગયા છે ક્વોલિટીમાં અને અમારી ટાલ દેખાવાની ચાલુ થઈ ગઈ છે. તો એને હેર થિનિંગ કહેવાય છે. એ જે છે એ હેર લોસ કરતાં અલગ હોય છે અને એમાં જે રીઝન્સ હોય છે એમાં સૌથી પહેલો રીઝન છે વારસાગત ટાલ એટલે કે એન્ડ્રોજેનેટિક એલોપેશિયા, જેમાં તમારી બોડીમાં મેલ હોર્મોન્સ વધી જતા હોય છે અને તમારા વાળ જે છે એ મૂળમાંથી પાતળા ગ્રો થતા હોય છે અને તમને ટાલ દેખાતી હોય છે, મોસ્ટ કોમનલી અહીંયા અને આ સેન્ટ્રલ પોર્શનમાં. બીજો કોમન રીઝન છે પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. એમાં ફિમેલ્સમાં મેલ હોર્મોન્સની માત્રા વધી જતી હોય છે અને તમારા વાળ પાતળા થઈ જતા હોય છે. ત્રીજું કોમન રીઝન છે ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી, કે તમને આયરન ડેફિશિયન્સી હોય કે પછી વિટામિન B12 કે D3ની ઉણપ હોય કે પ્રોટીન્સ ઓછા હોય તમારી બોડીમાં, તો પણ તમારા વાળ ધીમે ધીમે પાતળા થવાના ચાલુ થઈ જતા હોય છે. ચોથું રીઝન છે કે તમે વાળમાં કોઈ હીટ ટ્રીટમેન્ટ કરાવતા હોય કે કોઈ કેમિકલ ટ્રીટમેન્ટ કરાવ્યું હોય તો પણ તમારા વાળ જે નવા આવતા હોય છે એ પાતળા થઈ જતા હોય છે, બિકોઝ એ રૂટ્સમાંથી કમજોર પડી જતા હોય છે. અને પાંચમું રીઝન છે ક્રોનિક સ્ટ્રેસ, કે તમે બહુ વધારે સ્ટ્રેસ લેતા હો, તમારી ઊંઘ પૂરી ના થતી હોય કે તમે મેન્ટલી અને ફિઝિકલી એક્ઝોસ્ટ થઈ ગયા હોય તોય તમારી વાળના ગ્રોથમાં ઇફેક્ટ આવતું હોય છે અને વાળ પાતળા થઈ જતા હોય છે. તો આ બધી જ રીઝન્સના લીધે તમારા વાળ જે છે એ પાતળા થઈ જતા હોય છે ક્વોલિટીમાં, તમને ટાલ દેખાવાની ચાલુ થઈ જતી હોય છે, બટ એટ ધ સેમ ટાઈમ એક્ટિવ હેર લોસ નથી થતું હતું. તો એની માટે તમારે ડર્મેટોલોજિસ્ટ પાસે જઈને એ પ્રોપર ચેકઅપ અને ટેસ્ટ કરાવવાના રહેતા હોય છે અને એના પ્રમાણે તમારે ટ્રીટમેન્ટ ચાલુ કરવાની થતી હોય છે. થેન્ક યુ.